ખેડા ગામે પાણી ભરેલ કોતરમાંથી ઝડપાયા વોશ ભરેલા ડ્રમ। લીંબડી પોલીસે દેશી દારૂ બનાવવાના વોશને નાશ કર્યો। જુદી જુદી જગ્યાએ સંતાડેલા મહિડા તથા ગોળનો દેશી દારૂ બનાવવા માટેના વોશના ડ્રમ ઝડપાયા છે। 50 લીટરના 80 થી 90 જેટલા ડ્રમ વોશના બિનવારસી હાલતમાં મળી આવ્યા છે। આ વોશનો નાશ કરાયો છે। લીંબડી પોલીસ દ્વારા વોશ ભરેલા ડ્રમનો નાશ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। अन्य समाचार की बात करिए तो देवभूमि द्वारका एसओजीए खंभाळियाना श्याम पार्क में રહેણાંક विस्तारमांथी गैरकायदेसर राखेल फटाकडानो जत्थो झड़पी पाड्यो छे। कोईपण जातना फायर सेफ्टीना साधनों विना રહેણાંક विस्तारमां गैरकायदेसर पास के परमिट विना विस्फोटक फटाकडानो जत्थो होवानी बातमी मळता एसओजीए रेड करी हती। तो मोनिक उर्फे गोपाल सौजाणी नामना वेपारीए पोताना संबंधीना मकानमा गैरकायदेसर विस्फोटक फटाकडानो जत्थो झड़पी पाड्यो छे। रात्रिना समय રહેણાંક मकानमांथी राखेला फटाकड़ा वेपारी पोतानी दुकानमां लावतो हतो वेचाण माटे। देवभूमि द्वारका एसओजीए 3,18,500 ની કિંમતના ફટાકડાના જથ્થા સાથે વેપારીની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે। જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં બેફામ દેશી દારૂનું વેચાણ। કેશોદના ભાત સિમરોલીમાં મહિલા સરપંચના દેશી દારૂના અડ્ડા પર દરોડા। સ્થાનિકોએ જનતા રેડ કરીને દેશી દારૂ વેચતા તત્વોને ઝડપી પાડ્યા। મહિલા સરપંચ સહિત ગ્રામજનોએ દેશી દારૂ પર जनता रेड કરી દેશી દારૂના ધંધાર્થીઓ પાસેથી પોલીસ હપ્તા લેતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ગામમાં દારૂ ઉપર પ્રતિબંધ લાવવા ગ્રામ પંચાયતે પોલીસને અનેક વખત રજૂઆત કરી છે। પોલીસ પગલાં લેતી ન હોવાને લઈને ગ્રામજનોએ जनता रेड કરી છે। બે વાર લેટર પેક ભરીને આપેલો છે પોલીસ સ્ટેશનમાં, તો પોલીસ વાળા કોઈ લોકો ધ્યાન દેતા નથી ને મજૂર માણસ છે। બૈરાઓ હાંજના હેરાન કરે છે, બૈરાઓ કાયમી જાય છે, જણ દારૂ પી પીને મજા કરે છે। અમારા ગામમાં બેફામ દારૂ વેચાય છે, એને લીધે અમે પોલીસ વાળાએ કઈ અમને ધ્યાન આપ્યું નહીં, એને લીધે અમે જનતા રેડ પાડી છે।